રામ રામ ભાઈ. રામ રામ. તમારું નામ? મારું નામ વિજયસિંહ વનરાજસિંહ, ઝાલા, ગામ કોણ, તાલુકો ધાંગા, જિલ્લો સુરેન્દ્રનગર. બરોબર. હવે આપણે જમીન કેટલી તમારે? અરે 14 વીઘા હે. બરોબર. એમને આમ બધી થઈને જમીન કેટલી તમારે? મારે એકો ને અહીંયા 150 વીઘા હે. 150 વીઘા. હા. આ મગફળી 14 વીઘાની છે. આ 14 વીઘાના લાટ નફો હે. બરોબર. તો આમાં આપણે એમઆર પ્રોડક્ટ કંપનીની પાવર ગ્રો અને બ્લેક પાવર દવા પાઈ હતી. કેટલાક દિવસ થયા છે ભાઈ એને? 10 થી થયા, 10 થી 12 દી થયા. 10 થી 12 દિવસ થયા. તો આમાં આપણે નથી પાયેલી. હા, ઈ તો નથી પાઈ. અને આ બાજુ આપણે પાયેલી છે. તો પાયેલી નથી પાયેલીમાં તમને શું ફરક લાગ્યો? ડિફરન્સ છે. જો આ પાયેલી છે, હા, આ નથી પાયેલી. બરોબર. એમાં એટલો ફેર હે. તો નથી પાઈમાં શું આમ છે? એમાં ખોખા ઓછા હે. હા, ભરતાદાર નથી. આમાં જો ખોખા વધારે હે. ખોખા વધારે છે અને તંતુ મૂળ કમ્પ્લીટ. બરોબર. તંતુ મૂળ હે ને જરા કારા પડી ગયા હે. બરોબર. હા. અને આમ કલરમાં આમ વિકાસમાં ફેર છે. બે ફેર છે, તમે બે જો. જો એટલે આ એમ. હા, બે ફેર છે. અને મગફળીમાં આમ ઉતારામાં ઘણો ફેર પડે ને. ઘણો ફેર પડે ને. તમે જો ઈ આ બે જ છોડવા છે અને આ બે જ છોડવા છે. તો ફેર ડિફરન્સ હજી જા જોવો ને. હા, હજી ચાલુ જ છે ચાલુ હવે. જ છે જો. હા, આ બધાય આમાં જુઓ. ના ના બરોબર. નથી પાયેલી. હા, આ પાયેલી ભાઈ. ના ના બરોબર. આપણે બધા ખેડૂત જ કહેવું છે કે તમે અડધું બાકી મૂકો તો ખબર પડે, બરોબર. પણ આ જો તમે બાકી મૂક્યું એટલે આપણને ખબર પડી. તો આ દવાથી આમ તમને સંતોષ ને? આવો સંતોષ હો. આ બીજા ખેડૂત મિત્રોને વાપર્યું હોય તો વાંધો નહીં ને? ચોક્કસ. કાંઈ વાંધો નહીં. તો તમે પણ ભલામણ કરજો અને અમે પણ ભલામણ કરશું, બરોબર. હા હા. અને તમે પણ બીજી બધી જમીનો એમાં પીવરાવી દેજો. હા, એ પાવી જ છે. બરોબર. હવે પાઈ દેવાની ને? તરત પાઈ દેવાની છે હવે. કાંઈ વાંધો નહીં. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.